મોઢવાડિયાએ રાજીનામું, જે સવાલ સૌ કોઈને હાલમાં જવાબ માટે રાહ જોઈ રહ્યા છે। અર્જુન મોઢવાડિયા આ રાજીનામું આપતાની સાથે એ વાત સ્પષ્ટ કરી ચૂક્યા છે કે તેઓ ભાજપમાં પણ જોડાઈ જશે। ક્યારે, કેટલા સમયમાં, તે તમામ વાત પણ ટૂંક સમયમાં ક્લિયર થઈ જશે। અને સૌથી વધારે મહત્વની વાત, અર્જુન મોઢવાડિયા જ્યારે રાજીનામું અત્યારે આપવા જઈ રહ્યા છે, હાથમાં આ પત્ર જોઈ રહ્યા છો ને, રાજીનામું આપી દીધું છે અર્જુન મોઢવાડિયાએ। શંકર ચૌધરી વિધાનસભા અધ્યક્ષ મુખ ઉપર એ સ્મિત સ્પષ્ટ કહી રહ્યું છે। કાગળની અંદર જે રીતનું લખાણ લખવામાં આવ્યું છે અને લખાણમાં અર્જુનભાઈ મોઢવાડિયાએ રાજીનામું આપી દીધું છે શંકરભાઈ ચૌધરીને, જેઓએ હવે હસ્તાક્ષર સાથે રાજીનામું સ્વીકારી લીધું છે। એટલે કે કોંગ્રેસનું ધારાસભ્યનું સંખ્યાબળ હજુ એક ઘટી ગયું છે અને એ વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે અર્જુનભાઈ હવે ધારાસભ્ય નથી રહ્યા, ન તે કોંગ્રેસ પાર્ટીના મેમ્બર રહ્યા છે। હવે તેઓ ટૂંક સમયમાં જ ભાજપમાં પણ જોડાઈ જશે। અને સૌથી મહત્વની વાત, પોરબંદરની અંદર ભાજપ માટે એક મોટી સફળતા પણ માનવામાં આવશે કે જ્યારે મનસુખભાઈ માંડવિયા લોકસભા ચૂંટણી લડવા જઈ રહ્યા છે, ઉમેદવાર જાહેર કર્યા છે, તો વિધાનસભાની જે કદાચ પેટા ચૂંટણી થશે તેમાં અર્જુન મોઢવાડિયા ઉમેદવાર તરીકે પણ જોવા મળશે। આ હસ્તાક્ષર વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈના, અને એ વાત સ્પષ્ટ કે હવે ધારાસભ્ય નથી રહ્યા અર્જુન મોઢવાડિયા। જ્યારે મોટી સંખ્યામાં ભાજપના ધારાસભ્યો 2022માં જીતીને આવ્યા, તો કેટલાક આંગળીના ટેરવે ગણી શકાય તેટલા કોંગ્રેસના ધારાસભ્ય જીત્યા હતા, જેમાંના એક હતા અર્જુનભાઈ મોઢવાડિયા। પરંતુ આ નારાજગીની વાત જાન્યુઆરી 22 પહેલાથી શરૂ થઈ ગઈ હતી કે જ્યારે રામ મંદિરની સ્થાપનાની વાત થઈ, તેને 22મી જાન્યુઆરીએ પ્રધાનમંત્રી જવાના હતા, અનેક લોકોને આમંત્રણની વાત હતી, પરંતુ કોંગ્રેસે આમંત્રણ ન સ્વીકાર્યું અને અર્જુનભાઈએ સૌથી પહેલા ખુલીને આવીને તેની નિંદા કરી હતી અને અફસોસ વ્યક્ત કર્યો હતો કે જે પગલું લેવામાં આવ્યું તે ખોટું છે। ત્યારથી એ ચિત્ર સ્પષ્ટ થયું હતું કે અર્જુન રામ વગર રહી શકે તેવું નથી લાગી રહ્યું અને હવે અર્જુન રામના કારણે ભાજપના થતા જોવા મળી રહ્યા છે। અર્જુનભાઈ મોઢવાડિયાનું એ સમયનું ટ્વીટ પણ મહત્વનું હતું કે જેઓને કારણે ન્યૂઝ 18 ગુજરાતી એ સમયે સૌથી પહેલા ચલાવ્યું હતું કે અર્જુન મોઢવાડિયા ધારાસભ્ય તરીકે રાજીનામું આપી શકે છે, પરંતુ આખું વિધાનસભા